Hello guys, myself Tandel Gayatri. Today I am discussing about the topic of the TET to merit cutoff. I think 2025 નો સૌથી મોટો તડકતો ફડકતો કોઈ ક્વેશ્ચન હોય તો 6 થી 8નું મેરિટ લિસ્ટ ક્યાં અટકશે, અમારો વારો આવશે કે ના આવશે એના ઉપર છે. એકચ્યુઅલી જ્યારે હું જોબ ના કરતી ત્યારે મને પણ આવા ઘણા બધા ક્વેશ્ચન થતા. ઓબ્વિયસલી કેમ કે ગવર્મેન્ટ જોબ છે, આટલી બધી મહેનત કરી છે, આટલી બધી સ્ટડી કરી છે, સો આફ્ટર ડીસી પ્રોગ્રામ પછી વિચારવાનો ટોપિક માત્ર એ જ હોય કે આપણો વારો આવશે કે ના આવશે. બરાબર. તો હવે હું આ વિડીયો આટલા માટે બનાવી રહી છું કે કેટલાક નવા કેન્ડિડેટ હોય છે, એમને ખાસો એવો પ્રશ્ન હોય છે કે અમારો વારો આવશે કે ના આવશે. એકચ્યુઅલી એમનો વારો એકચ્યુઅલી મેરિટ પણ સારું હોય પણ બિચારા મૂંઝવણમાં ખાસા હોય છે. બરાબર. તો મેઇન વસ્તુ આ છે કે અત્યાર સુધીમાં 6 થી 8ની ભરતી અલગ થઈ. બરાબર. 11th 12th ને 9th 10thની મોસ્ટલી સાથે થઈ. તો હાલ 11th 12thની પેટર્ન બદલાઈ, પ્રિલિમ્સ આવી, મેન્સ આવી. બરાબર. અને હવે આઈ થિંક માર્ક્સના આધારે ભરતી કરવાના છે એ લોકો. તો જો ક્રમિક ભરતી કરવામાં આવે તો 9-10 અને 11-12. 9-10નો ગ્રેડ પે 4200 છે, જ્યારે 11-12નો ગ્રેડ પે 4400 છે. તો ઓબ્વિયસલી 6 થી 8નું મેરિટ નીચું જશે. આનું મેઇન વસ્તુ આ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ 2400નો ગ્રેડ પે કરતાં 4200-4400નો ગ્રેડ પે સિલેક્ટ કરે. ઇટ્સ મોસ્ટ પ્રિફરેબલ. સો ક્રમિક ભરતી થશે તો વાંધો આવશે નહીં. બરાબર. બીજી એક મોટી વાત કે આમાં થાય એવું છે કે મોટા ભાગે મારો સબ્જેક્ટ બાયોલોજી છે. બરાબર. તો મેં બાયોલોજીમાં 11th 12th બી મારું ક્વોલિફાઈડ છે, 9th 10th બી ક્વોલિફાઈડ છે, એન્ડ ઇવન 6 to 8 પણ ક્વોલિફાઈડ છે. અને એનાથી પણ મોટી વસ્તુ એ છે કે હું ઓલરેડી ગવર્મેન્ટ જોબ કરું જ છું અને ફૂલમાં આવવામાં મારે માત્ર 2 મહિના બાકી છે. બરાબર. તો મને હોમ ટાઉનમાં મારી જોબ છે. બરાબર. તો મને એમાં 11th 12thમાં ગ્રેડ પે સારો છે. બરાબર. તો મારી ઈચ્છા માત્ર 11th 12thમાં લેવાની છે. 9-10 અને 6 થી 8ને હું સિલેક્ટ કરીશ નહીં. બરાબર. મેઇન વસ્તુ એમાં આવું છે કે કેટલા બધા કેન્ડિડેટ એવા હશે કે જે 9th 10thમાં પાસ થયા છે, 11th 12thમાં પાસ થયા છે. બરાબર. એ બધા રિપીટ થતા હશે 6 to 8માં. દેટ્સ વાય કે મેરિટ નીચું જવાની સંભાવના છે. બરાબર. મારો સબ્જેક્ટ મેથ્સ સાયન્સ છે એટલે મોસ્ટલી મેં ઘણા 10 વર્ષથી આઈ થિંક એનાલિસિસ કરું છું. એના અકોર્ડિંગ ટુ હું કહી શકું છું કે મેથ્સ સાયન્સનું મેરિટ 2019માં આઈ થિંક 69 ફર્સ્ટ પ્રથમ તબક્કામાં 69ની અપ્રોક્સ અટકી ગયું હતું, 69 to 70ની અપ્રોક્સ. બરાબર. જે હાલ 2022માં પ્રતીક્ષા યાદી આવતા હાલના ટાઈમમાં એ મેરિટ લિસ્ટ 68 to 67ની અપ્રોક્સ રહ્યું છે. બરાબર. હવે આપણી પાસે ભરતી ક્રમિક છે. બરાબર. 11th 12thની પહેલાં થાય છે, 9-10ની પછી થાય છે, અને પછી જો 6 થી 8ની ભરતી થશે તો મોટાભાગના કેન્ડિડેટ જે છે સાયન્સમાં જનરલ કેટેગરીમાં જે 69 to 70ની આસપાસ ધરાવતા હશે મેરિટ, એમનો 100% વારો આવી જશે. એવી જ રીતે એસસીબીસી કેટેગરી, આફ્ટર ધેટ એસસીબીસી એન્ડ ઈવીએસ કેટેગરીમાં પણ 6 to 8 to 69ની વચ્ચે જેમના માર્ક્સ કટ ઓફ થતો હશે એ 100% આવી જશે. બરાબર. ત્યાર પછી એસસી એસટીની તો હું વાત કરતી નથી. બરાબર. પરંતુ મોટા ભાગે મોસ્ટ વેરિએશન જે છે, બરાબર, એ જનરલ કેટેગરી અને એસસીબીસી કેટેગરી જે છે એમાં આવું નથી થતું કે મેરિટ મેલનું 69 ગયું ને ફિમેલનું ડાયરેક્ટ 65 જાય. એનું એક રીઝન એ છે કે જ્યારે મેં 2019માં ફોર્મ ભર્યું હતું ત્યારે મારા મેરિટના વચ્ચે આઈ થિંક એક જ પોઈન્ટ કે એવો હતો, એક જ પોઈન્ટની વચ્ચે 700 થી 800 કેન્ડિડેટ હતા. બરાબર. સો મેરિટ બહુ માઇનર ચેન્જ થાય છે. એટલે મોટા ભાગે મારે કહેવાનો ભાવાર્થ એ છે કે જેમનું મેરિટ 69 to 68 to 70ની આસપાસ જેમનું મેરિટ હશે એમનું
જર્નલ હશે, એસસીબીસી હશે કે ઈવીએસ હશે, નામ આવી જશે. બિકોઝ આમાં ઘણા બધા કેન્ડિડેટ રિપીટ થશે. બરાબર. બીજી એક વસ્તુ, કેટલાક કેન્ડિડેટ તમારા જેવા હશે કે જે ઓલરેડી જોબ કરતા હશે. બરાબર. એમની પ્રાયોરિટી એ હોય કે નજીકમાં મળે તો લે, અધરવાઇઝ તો ના લે. સો આ વિડીયોનો પર્પઝ આટલો જ છે કે જે નવા કેન્ડિડેટ્સ છે એમને મૂંઝવણ થાય છે કે અમારો વારો આવશે કે ના આવશે. બરાબર. તો એમને થોડી ઘણી રાહત મળે એના માટે આ બનાવેલો છે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. આવી જ નવી થોડી ઇન્ફોર્મેશન્સ કે જે તમને કંઈક હેલ્પફુલ થાય એના માટે હું આપતી રહીશ. થેન્ક યુ.